વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણા ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા લેક્ચરમાં આપણે અમુક પ્રકારના દાખલા અને આગળ થોડા વધીશું. કયા પ્રમાણમાં ચાલે છે એ પ્રમાણે જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલના સૂત્રો જોયા હતા કે જેને V બરાબર W/Q આપણે કહેતા હતા. તેના આધારે આપણા પાસે V ની એક કિંમત મળી હતી માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ થી પોઈન્ટ P સુધી E ડોટ dr આને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન પણ કહેવામાં આવે છે. પછી આપણે બીજું એક સૂત્ર જોયું હતું V બરાબર KQ upon R. આપણે પોટેન્શિયલનું સૂત્ર હતું એટલે ત્રણ પોટેન્શિયલના સૂત્રો આપણે આમાં જોયા. બરોબર. આના આધારે E નું એક સૂત્ર પણ એવું થાય કે dV/dr એ પણ થઈ શકે છે. એ કઈ રીતે થાય આપણે આગળ નેક્સ્ટ જોઈશું. આમાં જ્યારે આ બંનેનું રિલેશન જોવામાં આવે ત્યારબાદ આપણે U ની કિંમત જોઈ હતી -Q ઇન્ટિગ્રેશન E ડોટ dr. પછી U ની એક બીજી કિંમત થાય છે KQ² upon R. આ સૂત્ર કઈ રીતે મળ્યું? તો આ સૂત્ર કદાચ આપણે જો જોવાનું બાકી રહી ગયું હોય તો આ સૂત્રની હું તમને વાત કરું તો આનો મતલબ થાય છે V માઈનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr અને આમાં આપણે V ની કિંમત KQ upon R લખી શકીએ છીએ. અથવા તો અહીંયા જોઈ શકો છો આપ કે U બરાબર V into Q એટલે V ની કિંમત KQ upon R લખો into Q that means KQ² upon R થાય. એટલે આ થયું ઊર્જાનું સૂત્ર. એટલે ઊર્જાના બે અલગ અલગ પ્રકારના સૂત્રો છે. એક આ છે અને કાર્યનું સૂત્ર પણ આના આધારે તમે લઈ શકો છો. બરોબર છે. આટલી વસ્તુ જોઈ હતી. બીજું આપણે અમુક પ્રકારના દાખલા જોયા હતા. ત્યારબાદ ખાસ આપણે જોયું હતું V ની કિંમતની વાત કરી કે V ની કિંમત જે છે એ આપણે જોઈ હતી એના અક્ષ પર ધેટ ઇઝ V એક્સિસ માટે હોય તો એના માટે આપણા પાસે કઈ કિંમત આવી હતી KP cos theta upon r². આ રીતે આપણા પાસે જે કિંમત આવી હતી V ની cos theta એક્સિસ માટે અને થીટા ની જેમ કિંમત બદલાય એ રીતે આપણા પાસે કિંમત બદલાતી હતી. V ઇક્વેટર એટલે લંબ માટે આપણા પાસે જે કિંમત 0 આવતી હતી. એના આધારે એક આપણે દાખલો પણ જોયો હતો જે તમે લાસ્ટ લેક્ચરમાં જોઈ શકો છો. લાસ્ટ લેક્ચરનું ડિસ્ક્રિપ્શન પોસિબલ હશે તો હું આપણા આમાં લિંકમાં મૂકી દઈશ. બરોબર છે. તો આ કંઈક એક ક્વિક રિવિઝન હતું જે આપણે હમણાં કર્યું. હોપ આપ સૌ સરખી રીતે બધું રિવિઝન કરતા હશો. એના આધારે આપણે એક બીજો એક દાખલો જોઈએ છે હમણાં કે દાખલા તરીકે માનો કે આપણી પાસે એક આ પ્રકારનું ચોરસ છે જેની બાજુઓ આપણે કાયમી a લેતા હોઈએ છીએ એટલે આપણે આમાં પણ a લઈએ છીએ. માનો કે એના ચારે ખૂણા પર q જેટલો વિદ્યુતભાર છે. આનું આપણે નામ આપી દઈએ a b c અને d. આ ચારે ચાર આના નામ છે એટલે આ જગ્યાએ એના વિદ્યુતભાર સમાવિષ્ટ થયેલા છે. અને માનો કે એના કેન્દ્ર પર એટલે કેન્દ્રને આપણે એવો લઈ લઈએ કેન્દ્ર પર -q જેટલો વિદ્યુતભાર છે. બરોબર. હવે એના કેન્દ્રથી કોઈ પણ એક બાજુના લંબ પર આપણે દોરીએ છીએ P. એના કેન્દ્રથી કોઈ પણ એક બાજુ પર આપણે લંબ દોરીએ છીએ P અને આ P બિંદુ પર આપણે શોધવાનું છે વિદ્યુત સ્થિતિમાન.
P બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો હવે મિત્રો કઈ રીતે શોધીશું થોડું એપ્લાય કરો. તો અહીંયાથી આ P બિંદુ, અહીંયાથી આ P બિંદુ, અહીંથી P બિંદુ, અહીંથી P બિંદુ. હવે આ અંતર તો આપણને સૌને ખ્યાલ છે કે આ અંતર થાય છે a/2 અને એ જ રીતે આ પણ અંતર થાય છે a/2. આ એક અંતર આપણે શોધવાનું રહ્યું, આ પણ એક અંતર આપણે શોધવાનું રહ્યું, બીજું આ અંતર પણ આપણે શોધવાનું રહ્યું. સમજાય છે? હવે આ અંતર કેટલું થશે? આ અંતર થશે a/2 અને આ અંતર એ આપણે શોધી લઈએ. તો આ આખે આખું a થી d એટલે આપણે શોધશું પાયથાગોરસના નિયમના આધારે ad² + dp² બરાબર ap². કારણ કે આ dp જે છે, આ ad જે છે, આ ad અને dp બે બાજુઓ થઈ આ જે ap થયું એ એનું કર્ણ થયું. એના આધારે તો ad² ad ની કિંમત થાય છે a નો વર્ગ અને dp ની કિંમત થાય છે a/2 નો વર્ગ. એટલે આ થયું ap². આ અહીંયા ap છે મિત્રો, બરોબર. તો a² + a²/4 બરાબર ap² એટલે આ થયું આપણા પાસે 5a²/4 બરાબર ap². તો આ થયું ap બરાબર વર્ગમૂળમાં 5a/2 બરાબર છે મિત્રો. એટલે આ અંતર થયું આપણા પાસે વર્ગમૂળમાં √5a/2 આ a થી p સુધીનું અંતર. બસ હવે પાંચેના વિદ્યુત સ્થિતિમાનને આપણા પાસે એના અંતરો આવી ગયા છે. તો બધાની ખાલી કિંમતો જ મૂકવાની છે. તો v net બરાબર va + vb + vc + vd + ve બરાબર. તો va ની કિંમત આપણને જે આના અંતર સુધી મળશે તે કિંમત હશે kq/r. આ r ની કિંમત શું મળશે? √5a/2 બરોબર પ્લસ આ b પોઈન્ટ પર kq √5a/2 પ્લસ vc પર અહીંથી આટલું અંતર થાય છે kq a/2 પછી આ e નહીં સોરી o પોઈન્ટ a b c d e m ભૂલથી લખાઈ kq a/2. પછી છે d માટેની વાત કરીએ તો kq અગેન a/2. પછી o માટેની વાત કરીએ તો -kq a/2. એટલે આ બે વસ્તુ થઈ કેન્સલ. આમાંથી જેટલું કોમન કાઢી શકતા એ કોમન કાઢી દઈએ. પેલા 2 ઉપર જતા રહેશે એટલે 2kq કોમન કેટલું નીકળે છે? તો 2kq a જેટલું કોમન નીકળ્યું. અહીંયા વધ્યો આપણા પાસે 1/√5 પ્લસ 1/√5 પ્લસ 1. એટલે આ બંને સોલ્વ કરી દઈએ એટલે આપણા પાસે ફાઇનલ આન્સર આવે છે v net બરાબર 2kq a in bracket 1 + 2/√5. આ થયો આપણો આન્સર. બરોબર છે? 1 + 2/√5. બરોબર. તો મિત્રો આ તો આપણો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ હવે આપણે બીજા એક દાખલા તરફ જઈ રહ્યા છીએ. નેક્સ્ટ દાખલામાં આપણે જોઈશું, આ પોઝ કરીને આપ લખી શકો છો આગળ દાખલો. નેક્સ્ટ હવે આપણે એક પ્રકારના ટોપિકનું નામ છે નલ પોઈન્ટનું ટોપિક. એ ટોપિકના આધારે આપણે જોવાનું છે પણ શું છે તે ખાસ જોઈએ. દાખલા તરીકે માનો કે આપણા પાસે એક જ રેખા પર એવા બે વિદ્યુતભાર આપેલા છે. અહીંયા છે -3 માઇક્રોકુલમ
અહીંયા છે 9 માઇક્રોકુલમ અને આ બંને વચ્ચે અંતર આપેલું છે 20 સેન્ટીમીટર. બરોબર? આ પ્રકારનું તંત્ર છે, આ પ્રકારની સ્થિતિ છે. શું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? આ તંત્ર માટે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય આપણે એ શોધવાનું છે. તો મિત્રો દાખલા તરીકે માનો કે આપણે કોઈ પણ એક બિંદુ લઈએ કે આના કેન્દ્ર પર છે, એટલે માનો કે અહીંયા કરી લીધું અને આના કેન્દ્ર પર છે જેને આપણે પોઈન્ટ આપીએ A અને એક આ બાજુ છે જેને આપણે પોઈન્ટ આપીએ B. આ બંને વચ્ચે અંતર જે છે એ તો ઓલરેડી આપેલું જ છે, ધેટ ઇઝ 20 સેન્ટીમીટર. હવે એક કામ કરીએ આપણે, આ જે પોઈન્ટ છે આને -3 માઇક્રોકુલમ અને આ જે છે 9 માઇક્રોકુલમ. આ -3 થી માનો કે r અંતર પર છે. કેટલા અંતર પર છે? r અંતર પર. તો પહેલા આપણે આ a બિંદુના દ્વારા શોધશું, પછી આપણે b બિંદુના દ્વારા શોધશું. એટલે પહેલા a બિંદુના આધારે શોધવા જઈએ તો અહીંયા કને r ની વાત કરીએ તો આ અંતર તો આટલેથી r થયું. બરોબર? આ a માટે. પણ આ અંતર શોધવું હોય તો આ અંતર થાય છે આપણા પાસે 20 r. બરોબર છે? એટલે આ અંતર જે છે એ શું થશે? 20 r. સમજાય છે કે નહીં? આપણે આ બિંદુ પર વિચારીએ, એવું વિચારીએ કે આ અંતર પર આ 0 થાય છે. બરોબર છે? જોઈ શકો છો આપ. તો હવે આપણે વાત કરીએ તો આને આપણે નામ આપી દો ફર્સ્ટ નંબર ઓફ ચાર્જ, આને નામ આપી દો સેકન્ડ નંબર ઓફ ચાર્જ. હવે માનો કે v જે છે એ ફર્સ્ટ નંબર ઓફ ચાર્જ અને સેકન્ડ નંબર ઓફ ચાર્જ ના ટોટલ ના કારણે 0 થાય છે. તો ફર્સ્ટ નંબરના ચાર્જની વાત કરીએ, એ જાય છે આપણા પાસે k ઇન બ્રેકેટ -3 માઇક્રોકુલમ અપોન r, એટલે આમાં તો અંતર આવશે r પ્લસ. હવે સેકન્ડ નંબર ઓફ ચાર્જ ના કારણે તો એમાં થશે k ઇન બ્રેકેટ 9 માઇક્રો અપોન 20 r બરાબર 0. હવે આ માઈનસ છે પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો આપણે એને પ્લસ ના આધારે આગળ વધારીએ તો પેલી બાજુ જશે તો અહીંયા કારણે આપણા પાસે કિંમત આવશે ધેટ ઇઝ k 3 માઇક્રો upon r બરાબર અગેન k 9 માઇક્રો upon r. માઇક્રો માઇક્રો કેન્સલ, r માઈનસ સોરી 20 માઈનસ r, k k કેન્સલ, માઇક્રો માઇક્રો કેન્સલ. તો હવે આપણા પાસે જે કિંમત વધી એને ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ તો આને અહીંયા સાથે અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન, તો 20 into 3 એટલે 60 3r બરાબર 9r. સમજાય છે મિત્રો? યસ. ત્યારબાદ હવે આ 20 છે ને સેન્ટીમીટરમાં જ આપણે હાલ પૂરું રાખીએ છીએ, આપણા પાસે આન્સર સેન્ટીમીટરમાં જ આવશે. તો આ જે છે આવ્યું, આ પેલી બાજુ જાય તો 60 બરાબર 9r પ્લસ 3r એટલે 60 બરાબર 12r. તો r ની કિંમત આવી 5 સેન્ટીમીટર, સોરી 15 નહીં 5 સેન્ટીમીટર. એટલે એક આપણા પાસે r ની કિંમત કેટલી આવી? 5 સેન્ટીમીટર. હવે આપણે b પોઈન્ટ માટે શોધવાનું છે. b પોઈન્ટ માટે શોધવું હોય તો શું કરી શકાય? તો જુઓ, આ હતું બિંદુ a માટે, નેક્સ્ટ ઇઝ બિંદુ b માટે. તો હવે ત્યાંથી આપણે જો અંતરની વાત કરતા હોઈએ તો અહીંયા કને આનાથી તો માનો કે આ અંતર થાય છે r, પણ આ 9 થી આટલા સુધી અંતર થાય છે 20 પ્લસ r. બરોબર? તો નેક્સ્ટ આપણે હવે આમાં કઈ રીતે જોઈશું એ જોઈએ. તો હવે આપણે વાત કરીએ છીએ પોઈન્ટ B માટેની. તો પોઈન્ટ B માટેની કેલ્ક્યુલેશનમાં અગેન v1
પ્લસ v2 બરાબર 0. v1 ની વાત કરીએ તો k માઈનસ 3 માઇક્રો અપોન r પ્લસ k 9 માઇક્રો અપોન 20 પ્લસ r બરાબર 0. માઈનસ પેલી બાજુ એ જ રીતની સ્થિતિ હશે, ખાલી અહીંયા પ્લસ થઈ જશે. તો 3/r બરાબર 9 ભાગ્યા 20 પ્લસ r. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન અગેન, તો 60 પ્લસ 3r બરાબર 9r. પેલી બાજુ જાય તો 60 બરાબર 9r માઈનસ 3r, તો 60 બરાબર 6r. તો r ની કિંમત આવી આપણા પાસે 10 સેન્ટીમીટર. બરોબર, એટલે એવું કહી શકાય કે બંને બિંદુઓના મધ્યસ્થ પર એટલે કેન્દ્ર પર જ્યારે આપણા પાસે a બિંદુ હોય છે, એ બિંદુ પર આપણને r બરાબર 5 સેન્ટીમીટર વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે, અને પેલી બાજુની ભાગમાં r બરાબર 10 સેન્ટીમીટર આપણને વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે. બરોબર છે મિત્રો. હવે નેક્સ્ટ આપણે સેમ ટુ સેમ આવો એક પાછો બીજો દાખલો જોઈએ છીએ. તો સેમ આ પ્રકારનો બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર પણ સેમ આ વસ્તુ છે, ખાલી આપણે રકમો થોડીક બદલી છે તમારા પ્રેક્ટિસ સેશન માટે. અને આ પ્રકારના દાખલા જે છે નલ પોઈન્ટ પ્રકારના દાખલા કહેવાય છે. તો ખાસ કરીને ધ્યાન આપજો, બોર્ડમાં કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આનું ખાસ મહત્વ હોય છે. તો માનો અગેન સેમ ટુ સેમ આપણા પાસે પરિસ્થિતિ છે. અહીંયા -2 માઇક્રો કુલમ છે, અહીંયા કને 8 માઇક્રો કુલમ છે. આ બંને વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર આપેલું છે. બરોબર, હવે 100 સેન્ટીમીટર આપેલું હોય તો અગેન આપણે શું કરશું, કોઈ પણ એક બિંદુ જે છે એ P પોઈન્ટ ને આપણે અહીંયા લઈ લઈએ છીએ, R પોઈન્ટ ને સોરી R તો નહીં, આપણે R તો અંતર લેતા હોય છે, એટલે Q પોઈન્ટ, Q ને આપણે વિદ્યુતભાર લેતા હોય છે, એટલે S પોઈન્ટ ને અહીંયા લઈ લઈએ છીએ. એટલે એક થયું આપણા પાસે આ. બંને માટે જોવા જઈએ તો આને આપણે અહીંયાથી આપી દઈએ R સ્મોલ r, અને આ થશે આપણા પાસે 100 માઈનસ સ્મોલ r. બરોબર છે, હા, ઇન બ્રેકેટ. અને અહીંયા આ જે નેક્સ્ટ S પોઈન્ટ છે એને આપણે આપી દઈએ છીએ કેપિટલ R, અને અહીંથી થશે 100 પ્લસ કેપિટલ R. બરોબર છે મિત્રો. તો જોઈએ સૌપ્રથમ પહેલા V કયો પોઈન્ટ છે આપણા પાસે, P પોઈન્ટ માટે. તો V for P બરાબર 0 ક્યારે થશે, V1 V2 બરાબર 0 લઈ લઈએ તો V1 ની કિંમત that is K -2 માઇક્રો કુલમ upon small r plus K 8 માઇક્રો કુલમ upon 100 માઈનસ r બરાબર 0. પેલી બાજુ જશે એટલે માઈનસ પ્લસ થઈ જશે. that means K 2 માઇક્રો કુલમ upon r બરાબર K 8 માઇક્રો કુલમ upon 100 માઈનસ r. માઇક્રો માઇક્રો K કેન્સલ. 2 કરવું હોય તો કરી શકો છો બાય 4 ડાયરેક્ટ થઈ શકે છે. અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરાવીએ તો સામેની બાજુમાં આપણા પાસે આવશે 100 માઈનસ r બરાબર 4r. પેલી બાજુ જાય તો 100 બરાબર 5r, તો r બરાબર 20 સેન્ટીમીટર. એટલે એક વખતે r આપણા પાસે P બિંદુના કારણે આપણા પાસે આવ્યું 20 સેન્ટીમીટર. એ જ રીતે S બિંદુની વાત કરીએ તો S બિંદુ પર આપણે જોઈ શકીએ છીએ, R ની વાત કરીએ તો S બિંદુ પર R ની વાત કરીએ તો એ જ રીતે આપણે ડાયરેક્ટ અહીંયા કને કિંમત મૂકી શકીએ છીએ. that is 2 upon r બરાબર 8 upon 100 plus r. આને કેન્સલ કરો, અહીંયા 4 થઈ જાય, એ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ
તો 100 + r બરાબર 4, અહીંયા માઈનસ જાય તો 100 બરાબર 3, તો r બરાબર 33.3 સેન્ટીમીટર થાય છે. બરોબર છે મિત્રો? તો આ હતા એક પ્રકારના આપણા પાસે નલ પોઈન્ટના દાખલા. બરોબર છે? હવે નેક્સ્ટ આપણે એક બે દાખલા એના ઊર્જાના આધારે જોવાના છે. કોના આધારે? ઊર્જાના આધારે. તો કયા પ્રકારે જોઈશું? જોઈએ નેક્સ્ટ. આપણને માનો કે એવું કીધું હોય કે ઊર્જા શોધવાની છે, તો તે માટે આપણે દાખલો કરવાનો છે. તો એ દાખલો કયા પ્રકારે કરી શકીએ એ આપણે નેક્સ્ટ જોઈએ છે. ઊર્જાનું સૂત્ર થાય છે U = kq² / r². યાદ આવ્યું મિત્રો? U = kq² / r². તો એ દાખલો આપણે અત્યારે જોવાનો છે. U = kq² / r². r² થશે? ના, r² નહીં, r થશે. તો જો દાખલા તરીકે આપણા પાસે એક સમઘન આપેલું છે. એક સમઘન આપેલું છે. હવે આ સમઘન પર એની દરેક બાજુઓ પર q વિદ્યુતભાર આપેલા છે. સમઘનના 8 ખૂણા હોય તે માટે થઈને એના 8 ખૂણાઓ પર q આપેલું છે અને આના કેન્દ્ર પર -q આપેલું છે. હવે આપણે શું કીધું છે કે આપેલ આકૃતિ મુજબ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. હવે સ્થિતિ ઊર્જા that means U બરાબર kq² / r આવું થાય. સ્થિતિ ઊર્જાનો મતલબ શું થાય? U બરાબર kq² / r. તો હવે આપણે શું કરશું કે આમાં આપણા પાસે જે બાજુઓ આપેલી છે, માનો કે બાજુઓ આપણને આપેલી છે ઓલવેઝ જેમ આપણે લેતા હોય છે એમ a. આના બધાના દ્વારા નામ આપવા હોય તો આના નામ આપી દઈએ. દરેકના નામ આપી દઈએ. ઉપરના જે છે એ a, b, c અને d. એ જ રીતે અહીંયા e, f, g અને h. બરોબર? હવે દરેક ઊર્જા એટલે કે આ q આના સાથે, 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 એટલે આ a વાળો જે q છે ઈ બધા સાથે મેચ થઈને કેટલી ઊર્જા બનાવે છે એ આપણે જોવાનું છે. એટલે હવે આપણે જો ખાલી બાજુઓની વાત કરીએ તો આમાં કેટલી બાજુઓ થાય? તો this is 1 2 3 4. આ 4, નીચેની 4 અને ઊભી 4. એ કેટલી થઈ? 12. તો આ જે a અંતર છે એ પ્રકારના 12 એક જ જેવા છે. એટલે આ a e ગણો, a b ગણો, પછી b c ગણો, c d ગણો, d e d h ગણો, c h ગણો. આ ખાલી ઊભા જે 4 લીટાઓ જે છે એની આપણે વાત કરીએ છીએ. મારી પાસે કોઈ એવું ચોરસ હોય તો તમને બતાવું, બટ આઈ ડોન્ટ હેવ ધેટ. વાંધો નહીં, તમે આમાંથી સમજી શકો છો. એટલે આ ખાલી બાજુઓની જ વાત કરી. તો એવા કેટલી લાઈનો થઈ? 12. તો એવા કેટલા પ્રકારની ઊર્જાઓ થઈ? તો જુઓ 12 બાજુઓના કારણે આપણે કહી શકીએ U બરાબર, એટલે આને નામ આપી દો U1. U1 બરાબર kq² / a. એટલે આનું અંતર તો આપણને a જ આપેલું છે. બરોબર? હવે આપણે વાત કરીએ છીએ આ a અને c, d અને b ની.
એટલે કઈ રીતની વાત મેં તમને ખાલી આ બાજુની જ વાત કરી. હવે આપણે એક કામ કરીએ કે આ જે ઉપરનું સમતલ છે ને, આ ઉપરનું સમતલ તમે જોઈ શકો છો જેના નામ કંઈક આપેલા છે A B C અને D, એટલે A અને C અને D અને B વચ્ચે. હવે આ સમતલને આ પ્રમાણે દોર્યું છે, બાકી એક્ચ્યુઅલમાં તો ચોરસ છે, પ્યોર ચોરસ. અને આ પણ A તો A થી C સુધીનું અંતર કેટલું થાય? A√2 થાય. બરોબર? આ સમતલ પાછું તમને બતાવું. આ પ્યોર ચોરસ છે, આ A√2 થાય, આટલાથી આટલું A થી C સુધી. એવા આ સમઘનમાં આપણા પાસે કેટલા સમતલ આપેલા છે? 6. એકમાં કેટલા થાય? 2. એટલે એવા પણ કેટલા થયા? 12. એટલે 12 બાજુઓ તો નથી લખતા, પણ સમઘનના કારણે that is u2 બરાબર kq² upon a√2 આજા. હવે આપણે a થી g, e થી c એવા જોવાના છે. એટલે દાખલા તરીકે અગેન હું તમને કહું કે આ સમઘન તો છે, સમઘનમાં આ જે a થી g સુધીની વાત કરી છે ને, હવે a થી g સુધીનું શોધવું હોય તો એના માટે આપણે આ અંતર શોધવું પડશે. a થી g સુધીનું અંતર. હવે a થી g સુધીનું અંતર એટલે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે જે રૂમમાં બેઠા હો, તમારા રૂમમાં કોઈ પણ એક ખૂણો પકડો, આ બાજુનો ખૂણો માનો, તો એક્ઝેક્ટલી એ ખૂણાથી આ ખૂણા સુધીનું અંતર આપણે શોધવાનું. હવે એ ખૂણાથી આ ખૂણા સુધીનું અંતર આપણે શોધવું હોય તો તમને બીજું સિમ્પલ ઉદાહરણ આપું કે તમારા પાસે જે પટ છે એ આ લાઈનથી સમતલ થાય. બરોબર? અને એ લાઈનથી સમતલ થાય તો આ જે રેખા જે ગણી, જેને આપણે એક સમતલના ચોરસનું ડાયગોનલ ગણતા હોઈએ છીએ. એટલે હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે તમારે પાસે તમે જે રૂમ પર બેઠા છો એ સમથિંગ કંઈક આ પ્રકારે છે. બરોબર? આ તમે રૂમ પર બેઠા છો, તમે આ જગ્યાએ છો, અહીંયાથી તમારા આ જે ખૂણો છે એ ખૂણાથી આપણે આ અંતરની વાત કરીએ તો આ રેખા અને આ લાઈન એ બે એકબીજાથી લંબ થયા. યસ, આ લાઈન કેટલી થઈ? a√2. અને આ તો કેટલું છે? a. તો હવે આપણને આ કોણ મળશે એટલે a² પછી a√2² બરાબર કોઈ પણ આપણે લઈ લો r². બરોબર છે? તો આની કિંમત થાય છે a² + a²² બરાબર r². એટલે r ક્યુબ 3a² બરાબર r². એટલે આ અંતર થાય a√3. એટલે a થી g સુધીનું અંતર આપણા પાસે જે થાય છે એને આપણે કહી શકીએ છીએ a√3. તો એવા કેટલા? તો જો a થી g, b થી h, e થી c અને d થી f એવા 4 જ થાય. કેટલા થાય? 4. એટલે 4 પ્રકારના પ્લસ સમઘનના કણ જેને આપણે કહીએ છીએ u3 બરાબર kq² upon a√3. હવે જુઓ, આપણા પાસે 4 આ પ્રકારના હતા કે જે બધા કેન્દ્રથી મળતા હતા, એમ કહી શકાય. સમથિંગ લાઈક ધીસ. આ રીતનું તમે જોઈ શકો. હવે ચારે ચારને અડધેથી ટુકડા કરી દઉં તો આ 4 ના કેટલા ટુકડા થાય? 8 થાય. બસ હું તમને એ જ કહેવા માંગતો હતો. તો હવે q થી o પોઈન્ટ સુધી અહીંયા આપેલું છે માઈનસ આપણને. તો હવે નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છીએ એ છે એવા 8 નંબરની બાજુઓ વાળા જેને આપણે આપી છે u3, જેની કિંમત થશે -kq² upon a√3/2. કેમ a√3/2? કારણ કે a થી g સુધીનું અંતર તો આપણને a√3 મળ્યું, પણ a થી o સુધીનું અંતર તો એનું અડધું થશે ને. એટલે a√3/2 એટલે આ 2 જતું રહેશે ઉપર, એટલે -2kq² upon a√3. આ આપણને મળે છે u4. સોરી, this is not u3, u4. બસ કઈ નહીં, ઊર્જાની બધી ચાર બધા પ્રકારની જે પણ પરિસ્થિતિઓ સર્જાતી હતી એ બધાની કિંમત થઈ ગઈ છે. એ બધાનો ખાલી સાદો સરવાળો કરવાનો છે. એ સાદો સરવાળો અહીંયા 12 વડે ગુણાકાર,
અહીંયા કને પણ 12 વડે ગુણાકાર, અહીંયા કને 4 વડે ગુણાકાર અને અહીંયા કને 8 વડે ગુણાકાર, એટલે અહીંયા થશે 8 × 16. બરોબર. હવે બધા ટોટલ ને આપણે એડ કરી દઈએ છીએ. એડ કરવા માટે u બરાબર u1 u2 u3 u4 બરાબર અહીંયા કને આપણે એડ કરવાના છે, that is 12 kq² upon a પ્લસ પાછા 12 kq² upon a√2 પછી છે 4 that is 4 kq² upon a√3 અને પછી -16 kq² upon a√3. આમાંથી 4 નીકળે 4 નીકળે 4 નીકળે 4 નીકળે એટલે 4 તો નીકળશે જ બધામાંથી કોમન, that is 4 kq² upon a. આટલું કોમન નીકળે. અહીંયા વધશે 12 છે તો અહીંયા વધશે 3 પ્લસ અહીંયા વધશે 3 upon √2 પ્લસ અહીંથી 4 આવી ગયા છે એટલે 1 upon √3 minus 4 upon √3. આમાંથી માઈનસ કરશું એટલે 3 વધશે. તો અગેન that is 4 kq² upon a. અહીંયા 3 વધશે -3 એટલે ઉપરથી 3 કોમન કાઢવા તો કાઢી શકીએ છીએ. તો 1 + 1 upon √2 minus 1 upon √3 અને અહીંયા કને થઈ ગયા 12. બરોબર છે. This is your answer. આ છે આપણો લાસ્ટ આન્સર જે આપ કેલ્ક્યુલેશન માં એપ્લાય કરી શકો છો. બરોબર છે મિત્રો? સો ક્વાઇટ સિમ્પલ. આટલા સુધી આપણે રાખી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો. કામ કરતા રહેજો, એપ્લાય કરતા રહેજો, કશું કોઈ ભૂલચૂક ના કરતા. કર્મ સદા વિજય થાય છે તે માટે. અસ્તુ. જય હિન્દ.